નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે કોટડા સાંગાણી તાલુકાની અંદર અને શિશક ગામની અંદર આપણે જયંતિ બાપા સકપરિયાની વાડીએ એવા છે. મેગઝીન કંપનીની વેરાયટી વાવી છે અને વેરાયટી વિશેષ તો જયંતિ બાપા જ કહે, કારણ કે તમે અત્યારે જોશો કે આજે તારીખ છે 29/1/25. તો જયંતિ બાપા, તમારે આ મેગઝીન કંપનીની વેરાયટી તમે કેટલા વીઘામાં વાવી છે? 8 વીઘાને વાવી છે. 8 વીઘાની તમે વાવી છે અને તમારે અત્યારે 8 વીઘાની અંદર તમે કેટલો કપા અત્યારે ઉતારી લીધો છે? 200 મણ ઉતારી લીધો છે. બરોબર છે. હજી 40 મણ તો થાશે જ હજી. બરોબર છે. તો તમારો ટાર્ગેટ એવો છે કે 240 મણ તો ખેડૂત કે જ છે. અને એ પણ તમે જુઓ કે અત્યારે 29/1/25 એટલે લગભગ અત્યારે કોઈ ખેતરમાં લગભગ કપાસ જોવા ન મળે. અને બીજું ખાસિયત એ છે કે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ કપાસ જે ખેડૂતો કીધું ને કે 200 મણ ઉતારી લીધો છે, 40 મણ ઉતરશે, પણ આ કાલા તમે જોવો ઠેઠુંથી. કારણ કે તો જયંતિ બાપા, મેગઝીન કંપનીની વેરાયટી તમે જે વાવી છે, તો બીજા ખેડૂતોને હું તમે સંદેશો દેવા માંગો છો? બીજા ખેડૂતને આ વાવવાની ભલામણ કરાય. બરોબર. અને હું તો કહું આજ કપાસ હોય, બીજો વવાય જ નહીં. બરોબર છે. દવા બહુ ઓછી જો છે, હા. ઈડનું પ્રમાણ બહુ ઓછું છે. તો બહુ ઓછું એટલે છે જ નહીં, ઈડ તો છે જ નહીં અત્યારે એક પણ ઈડ. સૌથી મોટો પ્રશ્ન જે ખેડૂતોનો હતો એ ઈડનો હતો. અને અત્યારે આ સમયની અંદર જો આ તમે ડાબકા જોઈ શકો છો, આમાં કોઈ પણ જગ્યાએ ડાક છે એક ડાઘ નહીં નહીં. ક્યાંય પણ અને નહીં. છેલ્લે સુધી જે આપણું ઝીંડવું કે આપણે કહીએ છીએ એ ફૂલે છે, એ પણ મખમલ જેવું ફૂલે છે. આ 5 પેશીનું ઝીંડવું તમે જોઈ શકો છો, કે ગોગળું નથી થયું. તો જયંતિ બાપા, એ વિશેષ તમે શું કેમ કહો? બીજા બધાના કપાસની અંદર ગોગળા થઈ જવાના છે. આમાં ગોગડા નથી હો, ડાબકો ફૂલે. એમ. અને વજન વાળો કપાસ, બરોબર. બહુ વજન તો બહુ નીકળે. અત્યારે જે કપાસ ઉતરશે ને, એ પણ આ જે વજનદાર કોટન આ કપાસ, હા, વજન વાળો. આ જે ઉતારવા વાળા એમ કહે છે કે આ ઉતારવામાં આટલો સરળ છે કે ખાલી આમ પંજો જ અડાડવો પડે છે તો આખું આવી જાય છે. તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી. આપણી માર્કેટની અંદર 3 વેરાયટી ખૂબ સક્સેસફુલ, અને સૌરાષ્ટ્રની અંદર તો કંઈ વાત જ પૂછોમાં. જ્યાં મેગઝીન કંપનીની વેરાયટી, ફ્રીડમ, ફાઇટર અને ફ્રન્ટિયર, બધા ખેડૂતો ખુશ છે. તો જયંતિ બાપા, તમારું શું કહેવા માંગો છો આ જે વેરાયટી વિશેષ વધારે વધારે? આ વેરાયટી વવાય, બીજી એકેય ન વવાય. બરોબર છે. વેરાયટી તો આજ વવાય, બીજી એકેય ન વવાય. બીજું હું તો એમ કહું છું, દવા ઓછી જો હે, હા. ખાતરનું પ્રમાણ કે તમે જે એનો માલ થાય એ પ્રમાણે એના ખોરાક તો આપો તો જ માલ થાય ને. એ તો સીધી વાત છે કે છોડવાની અંદર તાકાત જોતી હોય તો દવા તો ફરજિયાત હોય, ખાતર જોઈ, હા, પાણ જોઈ, એ વસ્તુ વિના શક્ય જ નથી. તો આ વસ્તુ તમને ખૂબ બીજા ખેડૂતોને પણ તમારા પ્લોટની અંદર ઘણા ખરા, આપણે એક મીટિંગ ગોઠવી હતી, તે પછી પણ ઘણા ખેડૂતો આવી ગયા, એ પહેલા પણ ઘણા ખેડૂતો આવી ગયા. તો બીજા ખેડૂતને રાય તમે શું કહેવા માંગો છો? શું કહેવા માંગતા હતા બીજા ખેડૂતને હું તો આપણે તો ભલામણ આજ કરી છે કે આજ વવાય, એમ બીજા વાવતા જ નહીં એકેય. તો આ સમયની અંદર તમે જોઈ શકો છો, આ ફિલ્ડની અંદર 29/1/25 અને આ મેગઝીન કંપનીની વેરાયટી અત્યારે જ્યાં અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ, અને હજી લીલો જ છે ને, આમ જોવો ને, હા, હજી લીલો જ કપાસ લીલો છે. તો છે જ. સૌથી મહત્વનું શું છે કે આ જે ડાબકું ખુલે છે, હા, એ પાછું આમ જોરદાર, એમ એમાં કઈ ઘટે નહીં. મખમલ જેવું. કે ઈડનો પ્રશ્ન તો તમે નિહાળી શકો છો, એ તો નજર છે જ સામે, નહીં. કે છે નહીં. અને ઈડનો પ્રશ્ન તો છે જ આની નહીં. અંદર તમે કાલા પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો, કે જે ખેડૂતે ઉતારેલા છે એ તમે કાલા પણ જોઈ શકો છો. 240 મણ ખેડૂત કહે છે, પછી જે કઈ ફેરફાર થાય એ ખેડૂતને ખબર છે, પણ વધશે 2-3 મણ વધારે, પણ ઓછો નહીં રહે. ઓછો નહીં રહે. હજી આમાં ઝીંડવું કેટલું હોય પણ આમ જોવો ને. જય જવાન, જય કિસાન.